ગુજરાતનો આવાજ। જૂનાગઢના ભેસાણ તાલુકાના 12 ગામનો સેવા સેતુનો કાર્યક્રમ મેનપરા ખાતે યોજાયો। જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના મેનપરા ગામે 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ ભેસાણ તાલુકાના વહીવટી તંત્ર દ્વારા યોજાયો, જેમાં 12 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો। મેનપરા, કરિયા, સામપરા, પાટલા વગેરે ગામનો સમાવેશ કરવામાં આવ્યો, જેનો મુખ્ય હેતુ એ હતો કે છેવાડાના ગામના ગરીબ કે આદિવાસી લોકો સરકારની યોજનાનો લાભ અને સહાયતા નાગરિકોને મળી રહે તેનો ઉકાળ સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો, જેમાં વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા, જેમાં આવકના દાખલા, જાતિના દાખલા, રેશન કાર્ડ, આધાર કાર્ડ, કેવાયસી તેમજ આરોગ્ય વિભાગના PMJY કાર્ડના તેમજ કૃષિ, પશુપાલન, વન વિભાગ તેમજ તાલુકા પંચાયત વિભાગ તેમજ મામલતદાર કચેરીમાં થતા તમામ સેવાનો લાભ 12 ગામના લોકોએ લીધો હતો, જેમાં ખાસ ભેસાણ મામલતદાર IR પારગીના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભેસાણ મામલતદાર IR પારગી તેમજ ATDO ભાટુ સાહેબ તેમજ ભેસાણ PSI કાતરિયા સાહેબ તેમજ અમુક ગામના સરપંચો તેમજ તલાટી કમ મંત્રી તેમજ રેવન્યુ તલાટીઓ સહિત તાલુકા પંચાયતના પ્રમુખ ગાંડુભાઈ કેથરિયા સહિત મોટા પ્રમાણમાં પદાધિકારીઓ હાજર રહ્યા હતા। મેંદપરા ખાતે પ્રાથમિક શાળામાં યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં 10 થી 12 ગામના લોકોને લાભ આપવામાં આવનાર છે અને બધા લોકો હાજર છે। પોતપોતાના દાખલાઓ, આધાર કાર્ડમાં સુધારા વગેરે કામગીરી શરૂ છે। બીજી કઈ યોજનાનો લાભ? બધી સમાજ સુરક્ષા, રેશન કાર્ડને લગતી કામગીરી, PM કિસાનને લગતી કામગીરી, મહાકાર્ડને લગતી કામગીરી, બધી કામગીરી થાય છે। કેટલા ગામના લાભાર્થીઓ? 10 થી 12 ગામના લાભાર્થીઓ અત્યારે ભેગા થયા છે। અને મેનપરા ગામના સરપંચ અમીનભાઈ સમયે આવનાર તમામ અધિકારી પદાધિકારીઓની જમવા સહિતની તમામ વ્યવસ્થા કરી આપી હતી અને તાલુકાની મામલતદાર કચેરીની ટીમ તેમજ તાલુકા પંચાયતની કચેરીની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। જૂનાગઢ ભેસાણથી કાસમ હોથીનો રિપોર્ટ।